ભગવાન પોતે કંઈક લીલા કરવા માંગે છે એટલે બ્રહ્માજીની બુદ્ધિ આવી કરી નાખી. ગોપીઓના મનના અંદર મનોરથ હતો કે કાશ બાલકૃષ્ણલાલ हमारा बालक बने और वो स्तनपान का लाभ हमें प्रदान करे. અને ગાયો પણ એમ વિચાર કરતી કાશ અમારો વાછોડો આ કાનુડો હોતે. અને ભગવાને લોકોના મનોરથ જાણી લીધા. પોતે સ્વયં વાછરડા બન્યા, પોતે જ સ્વયં ભગવાન એ ગ્વાલ બાલોના ત્યાં, એ વ્રજવાસીઓના ત્યાં એમના બાળક બન્યા. અને એમને 1 વર્ષ સુધી જેમ પોતાનું બાળક હોય એવી અનુભૂતિ પ્રભુએ કરાવડાવી. હવે તો પહેલા કરતાં વધારે મા પોતાના બાળકને પ્રેમ કરવા લાગી, પહેલા કરતાં વધારે ગાય પોતાના વાછરડાને ચાટવા લાગી, કારણ કે ભગવાને જ પોતાના અંદરથી એ બાળકો અને વાછરડાઓને પ્રગટ કર્યા. બલદાઉજીને ડાઉટ ગયો, આખિર એ હો ક્યાં રહા હે. અને ત્યારે એમને આંખ બંધ કરીને જોયું તો બધે જ કૃષ્ણ દેખાય છે. અરે લાલા, ये तेरी कौन सी लीला है? अरे दाऊ जी, बड़े भैया, इन सब का ये मनोरथ था कि मैं उनको प्राप्त होऊं, इसलिए मैंने ऐसी लीला की. બ્રહ્માજીની બુદ્ધિ ભગવાને ચક્રાવી દીધી, એમને ગ્વાલ બાલોની ચોરી કરી. અને બ્રહ્માજીને જ્યારે ખબર પડી કે મેં આ બહુ મોટી ભૂલ કરી છે, આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે ને આમની આવી પરીક્ષા ન લેવાય, ત્યારે બ્રહ્માજી પ્રભુના શરણમાં આવ્યા, ભૂલ સ્વીકાર કરી અને બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. તત્તેનુકંપાં સુસમીક્ષમાણો ભુંજાનેવાત્મકૃતં વિપાકમ. બ્રહ્માજીએ બહુ સરસ વાત કરી. બ્રહ્માજી કહે છે, હે પ્રભુ, આપ બહુ કૃપાળુ છો. મનુષ્ય એ જ સુખી રહી શકે છે જે પ્રારબ્ધ અનુસાર જે કંઈ પણ એને સુખ દુઃખની પ્રાપ્તિ થાય એમાં કેવલ માત્ર આપની જ એક કૃપા છે એવું માનીને અગર પોતાના જીવનને જીવે તો એના વર્તમાનમાં ક્યારેય દુઃખી ન થઈ શકે. એવમાત્મકૃતમ વિપાકમ. બ્રહ્માજી અહીંયા આપણને એક દ્રષ્ટિ આપે છે કે વોટ શુડ બી અવર થોટ પ્રોસિજર, કે જ્યારે કંઈક આપણા જીવનમાં સારું થાય ત્યારે ભગવાનની કૃપા માનવી, અને જ્યારે કંઈક ખરાબ થાય તો એમ માનવું આ મારા ખરાબ કર્મોના ફળ છે. તો બ્રહ્માજી આપણને ઉપદેશ આપે છે, સારું થાય ત્યારે શું માનવાનું? આ ઈશ્વરે કર્યું, ઈશ્વરની કૃપા છે. અને કંઈક ખોટું થયું તો આ ક્યાંક આપણા કર્મોના ફળ છે. ગયા જન્મના પણ હોઈ શકે, આ જન્મના પણ હોઈ શકે, પણ ભગવાન જે કરે એનો સહર્ષ સ્વીકાર, એની કૃપાનો વિચાર એ જીવે કરવો જોઈએ. બ્રહ્માજી પાછા છે તો બ્રહ્માને, એટલે હજી એ ઠાકોરજી બહુ આમ કન્વિન્સ થતા નથી એમનાથી, થોડા રૂઠેલા છે કે બ્રહ્મા તુમને એસા કિયા હી ક્યું. એટલે બ્રહ્માજીએ બહુ સરસ બીજી વાત કરી. ઉત્ક્ષેપણમ ગર્ભગતસ્ય પાદયોઃ કિમ કલ્પતે માતૃર્ધોક્ષ જાગસે. બ્રહ્માજી કહે છે, હે પ્રભુ, હું તો આપનો બાળક છું, અને જેમ ગર્ભમાં રહેલું બાળક માને લાતો મારે તો માં એના પર ગુસ્સે થાય ખરી. ગર્ભમાં રહેલું બાળક અગર માને લાત મારે ગર્ભમાં તો માં જરા પણ ગુસ્સે ન થાય. એમ પ્રભુ, હું આપનો બાળક છું, અને મારાથી કદાચ એકાદ આવો અપરાધ થઈ ગયો હોય તો આપે પણ માં બનીને મને માફ કરી દેવો જોઈએ. બ્રહ્માજી આપણને ભગવાન સામે કેવું દૈન્ય પ્રગટ કરવું એ શીખવાડે છે. એટલે આ શ્લોક ઠાકોરજીના સામે ક્યારેક બોલાય. કંઈક આપણાથી ભૂલ થઈ જાય, દોષ થઈ જાય, કંઈ અપરાધ થઈ જાય,
જાણીને થયું હોય કે અંજાનામાં થયું હોય, તો બ્રહ્માજીની જે આ સ્તુતિ છે ને એ બહુ સુંદર સ્તુતિ છે. અને આ શ્લોક ઠાકોરજીના સામે આપણે બોલીએ તો ઠાકોરજી જેમ બ્રહ્માજીને ક્ષમા આપી એમ આપણને પણ ક્ષમા આપશે. બ્રહ્માજીએ જે અપરાધ કર્યો છે એમાં ભોજન ભંગ કર્યું છે. કોઈનું ભોજન ભંગ કરવું એ મોટું અપરાધ છે. કોઈ જમતો હોય અને એના પર ગુસ્સો કરવો અપરાધ છે. કોઈ જમતો હોય ને એની થાળી ફેંકી દેવી અપરાધ છે. વ્રજવાસીઓ છાક લીલા કરતા હતા અને એ વખતે પછી બ્રહ્માજીએ આ રીતે એમની ચોરી કરી એટલે ભોજન ભંગ કર્યું છે. પ્રભુએ ગૌચારણ કર્યું. ગાયોને પ્રભુ ચરાવવા લાગ્યા અને એ ગાયોને ચરાવતા ચરાવતા શ્યામ સુંદર એટલા સુંદર લાગે છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ મસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. એ ગાયના ચરણમાંથી સ્પર્શ થયેલી એ રજ અને એ રજના કણ જ્યારે ઉડીને લાલાના મુખારવિંદ પર આવીને સ્થપાઈ જાય છે અને કેશાવલીઓના અંદર પણ એ રજકણ જ્યારે હોય છે ત્યારે શ્યામ સુંદર ઉપર એ ચમત્કાર રજકણના દર્શન કરીને સૌ કોઈનું મન એ મોહાઈ જતું હોય છે. એ ગૌચારણ કરીને શ્યામ સુંદર પાછા પધારે. આ ગૌ પણ આપણી ઇન્દ્રિયો છે. ભગવાન એ ગૌચારણના સ્વરૂપે આપણી ઇન્દ્રિયોને ચરાવે છે. આજે વ્રજધામ સંકુલમાં આપણે ગૌચારણ મનોરથના દર્શન કર્યા અને કેટલા સુંદર દર્શન થયા. તો જ્યારે ગૌચારણ મનોરથમાં ઠાકોરજી બિરાજે છે ત્યારે આપણી ઇન્દ્રિયોને ચરાવતા હોય એવો ભાવ રાખવાનો છે. ઇન્દ્રિયો જ્યારે ભૌતિક વાસનાઓમાં ફસાઈ જાય છે ત્યારે પશુ જેવી થઈ જાય છે. પણ એ જ ઇન્દ્રિયોને જ્યારે ઠાકોરજી પોતે ચરાવવા લાગે ત્યારે એમાં ભગવદ રસ ભરાઈ જતું હોય છે. એ ઇન્દ્રિયો બહિર્મુખ નહીં પણ અલૌકિક બની જતી હોય છે. પછી એને આંખથી પ્રભુના દર્શન કરવા ગમે, કાનથી એને ભજન સાંભળવા ગમે. પણ ઇન્દ્રિયો અગર પશુ જેવી હશે અને ભગવાન એને નહીં ચરાવેલી હોય તો પછી કાનથી શું સાંભળવું ગમે?